સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ વ્લોગમાં। તો મિત્રો રાતના આવીને જમી લીધું, પછી એડિટિંગ કર્યું 12 વાગ્યા સુધી, પછી વિડીયો અપલોડ કરીને સૂઈ ગયો। તો જો કાલનો વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો। અને અત્યારે સવારે ઉઠીને પછી હવે હું ચા પી લઉં અને પછી ફ્રેશ થઈ જાઉં। ચા પીને પછી તમને મળું। હું ફ્રેશ થવા જતો હતો, નાવા જતો હતો, તો મમ્મીએ કીધું નાવ નથી, પહેલાં તું થોડી ઘણી રેતી છે ને ચાળી નાખ, કેમ કે વરસાદ આવે છે ને તો અહીંયા જો અહીંથી થોડુંક પાણી પડે છે આ સાઈડ, એટલે એ બધું આખું કવર કરી નાખ્યું છે મારી મમ્મીએ। અને ઉપર જઈને આયા છે ને 2 ઈંટના થર મારવાના છે, એટલે આયા છે ને 2 ઈંટના થર લાગશે। તો મમ્મીએ કીધું કે તું થોડી રેતી ચાળી નાખ, પછી આપણે થોડું ઘણું ચણવાનું ચાલુ કરીએ। તો એટલી રેતી છે, બહુ નથી, ઓછી છે રેતી। જો એની તગાર છે, થોડી ઘણી ચાળીને મમ્મીએ કીધું હતું કે ઢગલો કરવાનું, આ હું ઢગલો કરી નાખી આ બાજુ, અને આટલા 2 થર મારવાના છે। હવે મને આવી ગયું થોડું કામ, એટલે હું કામે લાગી જાઉં પછી મળું। તો મિત્રો રેતી ચાળવાનું કામ થઈ ગયું છે ચાલુ, અને ગરમી થતી હતી એટલે મેં ચશ્માય કાઢી નાખ્યા છે। સમજો આખી રેતી લીલી, મારા હાથે બગડ્યા, સમજો આ બધું બગડ્યું આયા, પણ કામ ઊભું નહીં રહેવાનું, ભલે તડકો લાગે પણ કામ ઊભું નહીં રહે, કેમ કે આજે તો આ કરીને પાર લેવું। મમ્મીએ કીધું કે પાણી બહુ પડે છે એટલે થોડું ઘણું ચણી નાખી, કાલે જ ચણવાનું હતું, તો કાલ આમ બહાર ગયો ગયો એટલે કંઈ કામ થયું નહીં, કાલ વરસાદી હતો। ચાવણી ધીમે ધીમે જેટલું ચડાય એટલું ચાલ્યું, રેતી છે આખી લીલી, સમજો હાથ બાદ બધું બગડ્યું મારું। તો રેતી ચાળી નાખી નીચે આવે, થોડું પાણી પી દીધું, તો આવી ગયો તો ઘરે મયંક આવે, મયંકનો હેપી બર્થડે, એટલે બધા હેપી બર્થડે કહી દેજો। અને લીધો છે નવો ફોન, હા મયંકનો છે બર્થડે, લીધો છે નવો ફોન, ને આરતી હોતે આવી ગઈ ઘરે। મિત્રો મયંકનો બર્થડે છે ને પપ્પાએ એને ગિફ્ટમાં ફોન લઈ દીધો, એટલે તમે એને હેપી બર્થડે વિશ કરી દેજો કોમેન્ટમાં। અત્યારે વાગી રહ્યા છે 3, અને તમે તડકો જોઈ લો કેટલો બધો તડકો છે। તડકો હતો તો મેં ચણી નાખ્યું છે એટલું, મેન મારી મમ્મીએ ચણી નાખ્યું એટલું, એટલે એવું વરસાદ હવે આવે ને તો પાણી આવડી સાઈડ જાય નહીં, સીડીએથી બધું બગડતું। જોઈ લો, આખું બતાવું તમને, અહીંથી જોઈ લો, જોઈ લો, એટલે આખી પાળી જેવું કરી નાખ્યું છે ડબલની, પાણી નીચે ન જાય, એટલે બધું પાણી નીચે આયા ઉતરીને ડાયરેક્ટ વોશિંગ મશીનમાં જતું હતું। એટલે હવે વોશિંગ મશીન બગડવાની કંઈ ઉપાધિ, નકર પાણી વોશિંગ મશીનમાંથી પડતું હતું, એટલે વોશિંગ મશીન બગડી ગયું હોય તો એટલે આ પાળી કરવી પડી। 6-7 અને હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો, અને જવાનું છે ગામમાં, કેમ કે મમ્મીને કાંઈક વસ્તુ લેવી હતી એટલા માટે। તો બ્લોગ કાપતા નહીં, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। અમે વાસણાની દુકાને, અને મારી મમ્મી જોઈ છે જગ, તો જગ તો મારી મમ્મીને ગમતા નથી, જો કી લેવા કી નહીં, મમ્મી કી રાખ્યો જગ, તો મિત્રો આ જગ ને રાખ્યો છે। હવે મારું થાળી જોડાવે છે, કી થાળી લેવી કી નહીં, એમ ભાઈ ગોતે છે। લેવાની હતી લઈ લીધી, કાવો ભી લેવાનું જગ ગ્લાસ અને થાળી લેવાની હતી લઈ લીધી। હવે જાવી છે ભાઈ, આપે છે બિલ, હાલો ચાલો ભાઈ મળીએ પાછા। હા વેલકમ, હા તો જાવી છે ઘર તરફ। હે DM વ્લોગ્સ યુટ્યુબ, DM વ્લોગ્સ યુટ્યુબમાં લખજો એટલે આવશે। ઘરે આવી ગયા અને વસ્તુ જો આ લીધી, જો એક ગ્લાસ લીધા, 6 આ થાળીઓ લીધી અને જગ લીધા। પપ્પા કેવા છે જગ? મસ્ત છે ને? મમ્મી લેવા છે, મમ્મીને હું લેવા જાવ, કાંઈ ઘટે? કાંઈ ન ઘટે, ન ઘટે મમ્મી કાંઈ તો સવારનો, અને જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો મમ્મીએ કીધું ચાલો જમી લઈએ। તો મિત્રો આજનો વ્લોગ તમને ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। મળીએ પાછા આવા નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।